શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય. ભગવાન સ્વામિનારાયણના દિવ્ય સંકલ્પો જેમણે સાકાર કર્યા, જેમણે અક્ષર પુરુષોત્તમના ખૂણિયા જ્ઞાનને જગતમાં છતરાયું કર્યું, જેમણે અક્ષરે સહિત પુરુષોત્તમની મૂર્તિઓ મધ્ય મંદિરમાં પધરાવી શુદ્ધ ઉપાસનાના પાયા પાતાળે નાખ્યા, જેઓએ બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ અને બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજની ભેટ સમગ્ર સંપ્રદાયને આપી, એવા સિંહ પુરુષ અક્ષર પુરુષોત્તમના પ્રખર પ્રવર્તક બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજની આજે અંતર્ધાન તિથિ છે. તો આવો આજની રવિ સભાની શરૂઆતમાં બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજને ભાવાંજલિ અર્પણ કરીએ, ધૂન, પ્રાર્થના અને સ્તુતિ દ્વારા. વસનાર સ્વામી નારાયણ ભગવાન. સ્વામી માં વસનાર સ્વામી નારાયણ ભગવાન. 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 મહંત સ્વામી માં વસનાર સ્વામી નારાયણ ભગવાન. મહંત સ્વામી માં વસનાર સ્વામી સ્વામી નારાયણ ભગવાન. 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 પ્રેમે પ્રેમથી બોલો સ્વામી નારાયણ ભગવાન. પ્રેમે પ્રેમથી બોલો સ્વામી નારાયણ ભગવાન. પ્રેમે પ્રેમથી બોલો સ્વામી નારાયણ ભગવાન. સ્વામી નારાયણ ભગવાન. સ્વામી નારાયણ ભગવાન. સ્વામી નારાયણ ભગવાન. વંદન કરીએ
પ્રભુ ભાવ ધરી વંદન કરીએ પ્રભુ ભાવ ધરી સ્વામી નારાયણ શ્રી સહજાનંદજી સ્વામી નારાયણ શ્રી સહજાનંદજી વંદન કરીએ પ્રભુ ભાવ ધરી વંદન કરીએ પ્રભુ ભાવ ધરી આપ પ્રભુ છો ધામના ધામી આપ પ્રભુ છો ધામના ધામી બળવંતા બહુ નામી હરી પ્રભુ બળવંતા બહુ નામી હરી વંદન કરીએ પ્રભુ ભાવ ધરી વંદન કરીએ પ્રભુ ભાવ ધરી જીવ અનંતના મોક્ષને અર્થે જીવ અનંતના મોક્ષને અર્થે અનાદિ અક્ષર સાથ લઈ પ્રભુ અનાદિ અક્ષર સાથ લઈ વંદન કરીએ પ્રભુ ભાવ ધરી વંદન કરીએ પ્રભુ ભાવ ધરી પુરુષોત્તમ નારાયણ પોતે પુરુષોત્તમ નારાયણ પોતે પ્રગટ્યા માનવ દેહ ધરી પ્રભુ પ્રગટ્યા માનવ દેહ ધરી વંદન કરીએ પ્રભુ ભાવ ધરી વંદન કરીએ પ્રભુ ભાવ ધરી સ્વામી નારાયણ શ્રી સહજાનંદજી સ્વામી નારાયણ શ્રી સહજાનંદજી વંદન કરીએ પ્રભુ ભાવ ધરી વંદન કરીએ પ્રભુ ભાવ ધરી श्रीमत्सद्गुणशालिनं चिदचिदी व्याप्तं च दिव्याकृतिं जीवे साक्षरमुक्तकोटिसुखदं नैकावताराधिपम् ज्ञेयं श्रीपुरुषोत्तमं मुनिवरये वेदादिकीर्त्यं विभुं तन्मूलाक्षरयुक्तमेव सहजा नन्दं च वन्दे सदा ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः शान्तिः शान्तिः। આજે તિથિ છે વૈશાખ સુદ ચોથ, એટલે કે બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજની અંતર્ધાન તિથિ. આજની સભામાં 2015માં ઉજવાયેલ શાસ્ત્રીજી મહારાજ સાર્ધ શતાબ્દી મહોત્સવ અંતર્ગત જે પ્રવચનોનો લાભ આપણને પ્રાપ્ત થયો હતો તે પ્રવચનોના આધારે આજના દિવસે આપણે શાસ્ત્રીજી મહારાજના ગુણોનું અને મહિમાનું આચમન કરીશું. સંસ્કૃતમાં કહેવાયું છે, વજ્રાદપી કઠોરાણી મૃદુની કુસુમાદપી. શાસ્ત્રીજી મહારાજનું હૃદય વજ્રથી પણ કઠોર અને પુષ્પથી પણ કોમળ હતું.
આવી દિવ્ય પ્રતિભાથી અનેક મહાનુભાવોના હૃદયમાં સ્થાન પ્રાપ્ત કરનાર બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે પોતાના જીવનની પળે પળ શ્રીજી મહારાજમાં જ ઓતપ્રોત રહી તેમના સંકલ્પોની સિદ્ધિ માટે સમગ્ર જીવન ખર્ચી નાખ્યું હતું. આવો બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજની એવી દિવ્ય પ્રતિભા અને ઉપાસના પ્રવર્તનની નિષ્ઠાના દર્શન કરીએ સદગુરુવર્ય પૂજ્ય ઈશ્વરચરણ સ્વામીના પ્રવચન દ્વારા. શાસ્ત્રીજી મહારાજનો સાર્ધ શતાબ્દી મહોત્સવ ઉજવવાને માટે આપણે સૌ અહીંયા આગળ એકત્રિત થયા છીએ. આજથી બરાબર 50 વર્ષ પહેલાં આજ અટલાદરાની અંદર શાસ્ત્રીજી મહારાજનો શતાબ્દી મહોત્સવ ખૂબ ધામધૂમથી ઉજવાયેલો. એ વખતના અમે બધા સંતો અહીંયા આગળ સાક્ષી છીએ. શાસ્ત્રીજી મહારાજના પ્રત્યક્ષ દર્શનનો પણ લાભ મળ્યો છે અને જ્યારે પણ એમની એ દિવ્ય મૂર્તિ એની સ્મૃતિ કરીએ છીએ ત્યારે રોમાંચ ઊભા થઈ જાય છે. અંતરમાં ખૂબ એક આનંદ અને શાંતિનો અનુભવ થાય છે. એવી દિવ્ય પ્રતિભા શાસ્ત્રીજી મહારાજની હતી. એમને આપણે યાદ કરીએ, સંભાળીએ તો આપણા અંતરની અંદર આનંદ છવાઈ જાય. એવા શાસ્ત્રીજી મહારાજ પોતે સાક્ષાત ભગવાન સ્વામિનારાયણ, પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ એનું મૂર્તિમાન પોતે એ સ્વરૂપ હતા અને મહારાજની આજ્ઞાથી જ આ પૃથ્વી પર પધારેલા. મહારાજનું જે અધૂરું કાર્ય એ પૂર્ણ કરવાને માટે અને એ શ્રીજી મહારાજનો આદેશ એમણે પોતાના જીવનભર આપણને એમના કર્તવ્ય દ્વારા એ દર્શાવ્યો. અનંત કષ્ટો, અપમાનો, તિરસ્કારો આ બધું સહન કરીને શાસ્ત્રીજી મહારાજે આ રીતે મંદિરોના જે કાર્ય કર્યા એમાં મોટા મોટા જે મહાનુભાવો એમના સ્વરૂપમાં આકર્ષાયા. ખાસ કરીને તે વખતે અમદાવાદની અંદર મજૂર મહાજનના મુખ્ય શ્રી નંદાજી, ગુલઝારલાલ નંદા, જેઓ મજૂર મહાજનના પ્રમુખ હતા અને મૂળ તો પોતે આર્ય સમાજિસ્ટ અને પંજાબના અને ગાંધી વિચારધારાના. એ સંજોગોમાં એમને ભગવાન, સંતો, મૂર્તિ અને આ આરતી વગેરે વિધિ વિધાન એમાં લેશ પણ એમને રસ નહીં. પરંતુ અમદાવાદની અંદર સમાધિ પ્રકરણ દ્વારા શાસ્ત્રી મહારાજના સ્વરૂપમાં એમને ખેંચાણ થયું અને એ આંબલીવાળી પોળની અંદર લગભગ 4 વર્ષ સુધી પોતે સતત શાસ્ત્રી મહારાજના યોગમાં રહ્યા અને શાસ્ત્રીજી મહારાજે એમને આ અક્ષર અને પુરુષોત્તમ સિદ્ધાંત શું છે, શું એનો મહિમા છે, ભગવાન સ્વામિનારાયણનો મહિમા, ગુણાતાન સ્વામી અક્ષર છે એનો મહિમા અને બ્રહ્મરૂપથીને ભગવાનની ભક્તિ કરવી એનો જે મહિમા એ શાસ્ત્રી મહારાજે એમને એટલી બધી સુંદરતાથી અને સચોટતાથી અને શાસ્ત્રોના આધારે સમજાયો. એમને એકદમ ગેડ બેસી ગઈ અને ત્યાર પછી એમણે પોતે વર્તમાન ધારણ કર્યા અને શાસ્ત્રી મહારાજના પોતે ચુસ્ત એવા એ ભક્ત બન્યા. એ નંદાજી પોતે શાસ્ત્રી મહારાજના એ દિવ્ય એ વ્યક્તિત્વથી ખૂબ જ પ્રભાવિત હતા અને અનેકવાર શાસ્ત્રી મહારાજના દર્શન, સમાગમ, સેવાનો એમણે લાભ લીધેલો છે. એ પોતે કહેતા, નંદાજીએ પોતે કહેલું કે શાસ્ત્રીજી મહારાજ ભગવાનનું સાક્ષાત પ્રગટ સ્વરૂપ છે તેવો અનુભવ મને થયો છે અને એ વાત હું સ્વાનુભવથી કહું છું. અક્ષર પુરુષોત્તમની ઉપાસના એ તો સર્વોપરી પ્રગટ ઉપાસનાનો ખાસ સિદ્ધાંત ગણાય. જે ન થાય તો આપણે મુદ્દો ચૂક્યા ગણાઈએ અને આપણને ભારેમાં ભારે ખોટ રહે. આ અલૌકિક કામ સ્વામીશ્રીએ કર્યું છે. અનેક આપણા ઉત્સવોની અંદર નંદાજીએ જાહેરની અંદર આ વાત પોતે હંમેશા કબૂલતા કે શાસ્ત્રીજી મહારાજ સાક્ષાત ભગવાનનું સ્વરૂપ છે. એ ભગવાનનું દિવ્ય ઐશ્વર્ય એમના દ્વારા આ કાર્ય કરી રહ્યું છે અને એટલે જ આ ઉપાસનાનું પ્રવર્તન અને આ મંદિરોના કાર્ય, એ નિર્માણ કાર્ય આજે થઈ રહ્યા છે. એટલે નંદાજીને એ રીતે શાસ્ત્રી મહારાજની અંદર અત્યંત અનુરાગ હતો. એનો અમે લોકોએ અનુભવ પણ કર્યો છે અને એના અમે સાક્ષી પણ છીએ.
ત્યાર પછી આપણે જોઈએ એ વખતે આપણા મુંબઈના ડૉક્ટર કનૈયાલાલ મુનશી, જેઓ ભારતના એક બહુ જ મોટા એ રીતે વકીલ પણ હતા અને સમાજમાં પણ જેમનું સ્થાન અતિ ઉચ્ચ હતું, જેમણે ભારતીય વિદ્યાભવનની સ્થાપના કરેલી, એ મુનશીજી પણ શાસ્ત્રી મહારાજના યોગમાં આવેલા અને એમની સાથે વાર્તાલાપ અને શાસ્ત્રોની ચર્ચા થયેલી અને પોતે ખૂબ પ્રભાવિત થયેલા. અને એમના પણ એ ઉદ્ગારો એમણે કહેલા. એ પોતે કહેતા કે શ્રીજી મહારાજ પોતે થયા પછી જો તેમના જેવા કોઈ પ્રતાપી પુરુષ હોય તો હાલમાં સ્વામી શાસ્ત્રીજી મહારાજ જ છે. આજે આ સ્વામી એકલે હાથે આટલો સત્સંગ વધારી રહ્યા છે. એટલે આવા જે મહાન વિદ્વાન અને અતિશય બુદ્ધિશાળી એવા મુનશીજી, એમને પણ શાસ્ત્રી મહારાજનો જ્યારે યોગ થયો ત્યારે એમના પ્રત્યે ખૂબ એમને જે આ રીતે ખેંચાણ થયેલું અને આ પ્રકારની પોતે પ્રશંસા કરેલી કે ભગવાન સ્વામિનારાયણનું કાર્ય એ શાસ્ત્રી મહારાજે ખરેખર બહુ જ સુંદર રીતે આગળ ધપાયું છે. એ જ રીતે નડિયાદની અંદર લેજિસ્લેટિવ કાઉન્સિલના સભ્ય દાદુભાઈ દેસાઈ હતા અને એ પણ પોતે શાસ્ત્રી મહારાજના ખૂબ અનુરાગી અને પ્રશંસક હતા. એમણે પોતે કહેલું કે હું છાતી ઠોકીને કહું છું કે જે ભગવાન સ્વામિનારાયણે પારમાર્થિક આ જે પ્રવાહ, આ રેલો આ વહાવ્યો છે, એ આજે શાસ્ત્રીજી મહારાજે ચાલુ રાખ્યો છે. અને સ્વામીશ્રીનો મને છેલ્લા 30 વર્ષથી પરિચય છે અને એમના સંબંધથી હું એટલું તો જાણી શક્યો છું કે તેઓ શ્રી એક અતિ મહાન પુરુષ છે અને સ્વામિનારાયણનું નામ રાખનાર તેમના એ મહાન યોગી સંત છે. તો આવા જે વરિષ્ઠ સમાજના જે બધા શ્રેષ્ઠીઓ હતા, એ લોકોને જે કોઈ પણ એ રીતે શાસ્ત્રી મહારાજના પ્રસંગમાં આવતા અને એમની સાથે સંત સમાગમનો લાભ લેતા અને એમના દર્શન અને આશીર્વાદનો લાભ લેતા અને આ પ્રકારે એમની સાથે જ્યારે પરિચય થતો ત્યારે અવશ્ય આ બધા મહાનુભાવો બુદ્ધિજીવીઓને ખૂબ જે તે શાસ્ત્રી મહારાજનો પ્રભાવ, એમની પ્રતિભા, એનો અનુભવ એમને સારી રીતે થતો અને આ બધા ઉદ્ગારોની અંદર એ આપણને એ જોવા મળે છે. એવી જ રીતે જે તે દોલતરામ કૃપાશંકર પંડ્યા, તેઓ પણ ગુજરાતના બહુ જ મોટા સાક્ષર હતા, સત્સંગી પણ હતા અને જ્યારે શાસ્ત્રીજી મહારાજ વડતાલમાં હતા ત્યારે એમને શાસ્ત્રી મહારાજનો યોગ થયેલો અને શાસ્ત્રી મહારાજની તે વખતે તો યુવાન અવસ્થા અને વિદ્વતા અને સાધુતા આ જોઈને પોતે ખૂબ પ્રભાવિત થયેલા અને એમના મનમાં હતું કે આ શાસ્ત્રીજી ભવિષ્યની અંદર આ સંપ્રદાયનો ખૂબ ઉત્કર્ષ કરશે. પણ ત્યાર પછી શાસ્ત્રી મહારાજ તો વડતાલ એ રીતે છોડી અને એમણે ઉચાસનમાં મંદિર કર્યું અને અક્ષર પુરુષોત્તમના બધા મંદિરો એ કરવા લાગ્યા અને એમાં એકાએક નડિયાદની અંદર શાસ્ત્રીજી મહારાજ સાથે એમનો ભેટો થઈ ગયો અને ત્યાં પછી શાસ્ત્રી મહારાજને જોઈને બહુ પોતે રાજી થયા. શાસ્ત્રી મહારાજ પણ એમને મળીને બહુ રાજી થયા અને એ વખતે એમણે આ પોતાના મનની જે વાત હતી એનો ખુલાસો કરવા માટે ત્યાં શાસ્ત્રી મહારાજ સાથે થોડી ચર્ચા કરેલી અને શાસ્ત્રીજી મહારાજે તે વખતે એમને અક્ષર અને પુરુષોત્તમ કહેતા ભગવાન સ્વામિનારાયણ સર્વ અવતારના અવતારી પુરુષોત્તમ નારાયણ છે અને એમની ભક્તિના અધિકારી આપણે થવું હોય તો આપણે અક્ષરરૂપ થવું, બ્રહ્મરૂપ થવું અત્યંત આવશ્યક છે. અને ભગવાન સ્વામિનારાયણ પોતે જ પોતાની સાથે અક્ષર બ્રહ્મ ગુણાયતાન સ્વામીને એ લાવેલા અને એ રીતે ગુણાતીત દ્વારા એમણે આ પૃથ્વી ઉપર આવી રીતે બ્રહ્મરૂપ થવાનો માર્ગ એ શરૂ કરેલો છે. જે એવા મુક્તો એ બ્રહ્મરૂપ થાય એ જ ભગવાનની ભક્તિના અક્ષરધામના અધિકારી થાય છે. આ બધી વાતો શાસ્ત્રીજી મહારાજે વચનામૃતને આધારે અને સંપ્રદાયના શાસ્ત્રોને આધારે ત્યાં આગળ જે છે તે દોલતરામ કૃપાશંકરભાઈને સમજાવી પોતે બહુ જ રાજી થયા અને એમના મનના અંદર જે બધું આમ ગૂંચ હતી બધી નીકળી ગઈ અને એટલો બધો એમને આનંદ થયો કે વાહ, તમે તો અદ્ભુત કાર્ય કરી રહ્યા છો. આ જ્યારે મેં જાણ્યું ત્યારે મને થાય છે કે આપે ખરેખર આ રીતે મહારાજનું કાર્ય આગળ ધપાયું છે અને ખરેખર મહારાજ આ પૃથ્વી પર પધારેલા એ જે એમનો હેતુ એ આપણે ખરેખર જે તે આપે એ સર કર્યો છે એ રીતે પોતે બહુ રાજી થયા
અને એ વખતે પોતે બોલેલા કે સ્વામી, આ તો જે કાર્ય કરવા મહારાજને અવતાર ધરીને ફરી આવવું પડે તે કાર્ય આપે કર્યું છે. આપની મહત્તા અપાર છે. એટલે આજે તો આપે મહારાજ અને સ્વામીની ધાતુની મૂર્તિઓ પધરાવી છે, પણ ભવિષ્યમાં તમારા શિષ્યો તમારી સુવર્ણની મૂર્તિ પધરાવશે એટલી તમારી મોટપ વધી જશે. આવા જે અદ્ભુત શબ્દો એ દોલતરામ કૃપાશંકર પંડ્યા, મૂળ તો સત્સંગી પણ એ રીતે બહુ જ વિદ્વાન અને સાક્ષર, અને શાસ્ત્રી મહારાજના યોગથી આ એમને આવો પરિચય થયેલો. એટલે એ વખતે આપણે જોઈએ તો ગુજરાલલાલ નંદા, કનૈયાલાલ મુનશી અને આ દોલતરામ કૃપાશંકર પંડ્યા, આવા જે બધા વિદ્વાનો અને શ્રેષ્ઠીઓ હતા, એમને શાસ્ત્રી મહારાજના પરિચયથી એમનું જે એક દિવ્ય સ્વરૂપ કે આ સાક્ષાત ભગવાન સ્વામિનારાયણનું કાર્ય કરવા જ આ પૃથ્વી ઉપર પધાર્યા છે, અને ભગવાન સ્વામિનારાયણનું જ આ એક સ્વરૂપ છે, એવી જે આખી એક માન્યતા અને એવો જે એક નિશ્ચય એ આ બધા મહાનુભાવોને તે વખતે થયેલો. ત્યારે આજે આપણને યાદ આવે કે શાસ્ત્રી મહારાજ કેવા મહાન અને દિવ્ય અલૌકિક પુરુષ હશે કે જેના દર્શન માત્રથી, જેની સાથે એક થોડા વાર્તાલાપથી આવા મોટા વિદ્વાનો એ બધા હાથ થઈ જતા હતા. એવા શાસ્ત્રીજી મહારાજ એમનો આ સાર્ધ શતાબ્દી મહોત્સવ આપણે સૌ ઉજવવાની એકત્રિત થયા છીએ. આપણી બધાની એક જ ફરજ છે કે શાસ્ત્રીજી મહારાજે જે જ્ઞાન આપણને આપ્યું છે, અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ કરવાનું, એ ઉપાસનાની વાત આપણે દ્રઢપણે સમજીએ અને આપણે બીજાને સમજાવીએ. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે આપણને ડભાણની અંદર બધાને આ આજ્ઞા કરેલી છે કે આ જ્ઞાન સમજવું અને બીજાને સમજાવવું. શાસ્ત્રી મહારાજે, યોગીજી મહારાજે, પ્રમુખ સ્વામી મહારાજે આખી જિંદગી સુધી આ દાખલો કર્યો છે. તો આપણે એમના કાર્યમાં ભળીએ અને આ નિષ્ઠા કરીને બીજાને કરાવીએ. એ બહુ જ મોટી સેવા છે. આનાથી બીજી કોઈ મોટી સેવા નથી. આ ગુરુનો મહિમા સમજવો અને બીજાને સમજાવવો એ અતિ મોટી સેવા છે. એ આપણે સૌ કરીએ. એ જ ખરેખર એમના આ શતાબ્દી પ્રસંગે એમનું યતકિંચિત ઋણ એ આપણે ચૂકવી શકીશું. તો આ સેવા આપણે કરીએ એવું બળ ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ આપણને સૌને આપે, એ જ પ્રાર્થના. બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજના જીવનમાં શ્રીહરિના સંકલ્પોને સાકાર કરવાની શુદ્ધ ઉપાસના પ્રવર્તનની જેટલી દ્રઢતા હતી, તેટલી જ દ્રઢતા શ્રીજી મહારાજે આપેલી આજ્ઞાઓનું પાલન કરવામાં પણ હતી. તે પછી બાળપણમાં માત્ર 6 વર્ષની વયે લગ્ન પ્રસંગનું જમણ છોડી એકાદશી કરવાની હોય, કે પછી વયોવૃદ્ધ ઉંમરે બીમારીમાં પણ નિર્જળા ઉપવાસ કરવાનો હોય, તેઓ શ્રીજીની નાનામાં નાની આજ્ઞામાં પણ પર્વતપ્રાય હતા. આવો શાસ્ત્રીજી મહારાજના જીવનમાં આજ્ઞા પાલનની કેવી દ્રઢતા હતી તે વિશે જાણીએ પૂજ્ય આત્મતૃપ્ત સ્વામીના વક્તવ્ય દ્વારા. તારીખ 21 મે 1950ના દિવસે શાસ્ત્રીજી મહારાજ અમદાવાદની અંદર આંબલીવાળી પોળના મંદિરમાં વિરાજમાન હતા. અને એ વખતે એક વાર્તાલાપના પ્રસંગમાં શાસ્ત્રીજી મહારાજ એકદમ બોલી ઉઠ્યા કે મારા 85 વર્ષના જીવન દરમિયાન એક પણ કામ એવું કર્યું નથી કે મારે ક્યારેય પસ્તાવવું પડે. પોતાના 85 વર્ષના જીવનકાળ દરમિયાન જેમને જીવનમાં એક પણ વાર પસ્તાવાનો વારો ન આવ્યો હોય, એ મહાપુરુષનું જીવન કેટલું નિર્મળ હોય, કેટલું સૈદ્ધાંતિક હોય. પોતાના ઈષ્ટદેવ અને પોતાના ગુરુના આદેશને પાળવાની એમના જીવનમાં કેટલી જાગૃતિ હોય. શાસ્ત્રીજી મહારાજ એ પુરુષ હતા. શ્રીજી મહારાજે ત્યાગી માટે જે કાંઈ આદેશો આપ્યા છે વચનામૃતની અંદર, શિક્ષાપત્રીમાં, ધર્મામૃતમાં અને નિષ્કામ શુદ્ધિની અંદર, એ આદેશો પાળવામાં શાસ્ત્રીજી મહારાજ એટલા બધા દ્રઢ હતા કે એમના યોગમાં જે કોઈ આવે એમના હૃદય ઉપર શાસ્ત્રીજી મહારાજની સાધુતાની અમીટ છાપ પડી જતી. એમાંના એક હતા વડતાલના કોઠારી ગોવર્ધનભાઈ. વડતાલના 5 આચાર્ય સુધી એક સદગુરુ કરતાં પણ જેમની આદર વધારે આપવામાં આવતો હતો. અને વડતાલની અંદર એવું કહેવાતું
કે ગોવર્ધનભાઈ કોઠારી પાસે સંતો પણ ભૂલ થાય તો નિષ્કપટ થવા માટે જતા એ ગોવર્ધનભાઈ આ જીવન શુદ્ધ વર્તમાન પાળનારા. પણ શાસ્ત્રીજી મહારાજના યોગમાં આવ્યા, જ્યારે શાસ્ત્રીજી મહારાજ વડતાલના સભા મંડપમાં કથા કરતા હોય ત્યારે અત્યંત આદરપૂર્વક પોતે કથા સાંભળવા બેસતા. પછી ગોવર્ધનભાઈ કહેતા, 2000 ત્યાગીની અંદર શાસ્ત્રી યજ્ઞ પુરુષદાસ જેવો સ્ત્રી અને ધનનો ત્યાગી મેં હજી સુધી દીઠો નથી. એટલે એની વાતો મને સાકરના કટકા જેવી લાગે છે કે જો શાસ્ત્રી યજ્ઞ પુરુષદાસ એના ધન અને સ્ત્રીના ત્યાગની અંદર લેશ માત્ર ફેર હોય તો મારું માથું ડૂલ થઈ જાય. ગોવર્ધનભાઈ કોઠારીના હૃદય પર કેટલી ઊંડી છાપ શાસ્ત્રીજી મહારાજના વર્તનની પડી હતી. પોતાના વર્તનની અંદર આટલી બધી દ્રઢતા એમણે કેળવી હતી. એમની પાછળ શાસ્ત્રીજી મહારાજનો કયો અભિગમ હતો? હંમેશા જીવનની પળે પળ એમની દૃષ્ટિ પોતાના ઈષ્ટદેવ અને પોતાના ગુરુના આદેશ તરફ રહેતી હતી. એકવાર આણંદથી સારંગપુર જવા માટે શાસ્ત્રીજી મહારાજ રેલવે સ્ટેશન પર પહોંચ્યા. વિચાર એવો હતો કે સ્ટેશન પર કોઈક હરિભક્ત મળી જશે અને ટિકિટ કઢાવી આપશે, પણ સ્ટેશન પર કોઈ મળ્યા નહીં. એટલે શાસ્ત્રીજી મહારાજ ગામમાં ગયા. ત્યાં પણ કોઈ ન મળ્યા એટલે ફરી સ્ટેશને ગયા, ફરી ગામમાં ગયા. 3 વખત ગામ અને સ્ટેશનની વચ્ચે ધક્કા ખાધા. એ વખતે એક હરિભક્ત મળ્યા અને એમણે શાસ્ત્રીજી મહારાજને ટિકિટ કઢાવી આપી. આટલી મોટી સંસ્થાના સંસ્થાપક હતા, આટલા મોટા મંદિરોના નિર્માતા હતા, હજારોના હૃદય ઉપર રાજ કરનારા હતા, છતાં પણ શાસ્ત્રીજી મહારાજ એમણે પોતાના ધનના ત્યાગની બાબતમાં એવી દ્રઢતા રાખી હતી, પોતાના નામે અડધી પાઈ નહોતી. અવિરત પ્રવાસ કરતા પોતે, છતાં પણ ગમે તેટલી કપરી મુશ્કેલીઓમાં પણ પોતે જીવનભર પૈસાને હાથ સુદ્ધા અડાડ્યો નથી. શ્રીજી મહારાજે ત્યાગાશ્રમ માટે જે અષ્ટાંગ બ્રહ્મચર્યના આદેશ આપ્યા છે એના પાલનમાં તેઓ પર્વતપ્રાય દ્રઢ હતા. નાના નિયમની અંદર પણ તેઓ આ બાબતમાં ચલાવી લેતા નહીં. શ્રીજી મહારાજે વચનામૃત ગરડા પ્રથમ 54માં કહ્યું છે કે જેને પરમેશ્વરના વચનની ખટક હોય અને નાનું મોટું વચન લોપી શકે નહીં એવી રીતનો જેનો સ્વભાવ હોય, તેને ગમે તેવો આપતકાળ આવે તો પણ એ પોતાના ધર્મ થકી ડગે નહીં. એક વખત શાસ્ત્રીજી મહારાજના શરીરે ટાઇફોઇડની ગંભીર બીમારી થઈ, અત્યંત અશક્તિ હતી. આ બીમારી ચાલતી તેને એમાં વળી એમને ઝાડા થઈ ગયા. ડૉક્ટરે ખાસ સૂચના આપી હતી કે તમારે પથારીમાંથી બેઠા ન થવું, પણ શાસ્ત્રીજી મહારાજ પોતાની શુદ્ધિના નિયમમાં સાચવવામાં એટલા બધા કડક હતા કે આવા સંજોગોની અંદર સખત અશક્તિમાં પણ જેટલી વાર એમને શૌચ જવાનું થતું એમણે પોતે સ્નાન કરવાનો નિયમ દ્રઢતાપૂર્વક પાળ્યો. એક વખત આવા પ્રસંગની અંદર અમદાવાદના નારણભાઈ નામના એક હરિભક્તે શાસ્ત્રીજી મહારાજને વિનંતી કરી કે સ્વામી, આપ આવા સંજોગોમાં આવી બીમારીમાં સ્નાન કરવાનો આગ્રહ ન રાખો તો બહુ સારું. એ વખતે શાસ્ત્રીજી મહારાજે એકદમ ભાવમાં આવીને કીધું કે નારણભાઈ, તમે ઘર ચડીને ઊભું કર્યું હોય અને એને કોઈ પાડી નાખે તો તમને કેવું વસમું લાગે? એમ મોટા પુરુષ તો ધર્મના સ્તંભ સમાન છે. એ ધર્મનું કોઈ ખંડન કરે તો એમને કેવું વસમું લાગે? ખરેખર શાસ્ત્રીજી મહારાજ ધર્મના સ્તંભરૂપ હતા. સાધુતાની અંદર એ પોતે શિરમોડ હતા. કેવળ ધર્મ નિયમના પાલનની અંદર નહીં, પરંતુ શ્રીજી મહારાજે સાધુતાના જે કોઈ આદર્શો આપ્યા છે અને જે કાંઈ આદેશો એમણે બતાવ્યા છે એ તમામ શાસ્ત્રીજી મહારાજે પોતાના જીવનમાં જીવીને બતાવ્યા હતા. ઘણા પ્રસંગો એમના જીવનમાં એવા બન્યા કે કોઈએ એમનો દ્રોહ કર્યો, કોઈએ એમના પ્રત્યે દ્વેષભાવ રાખ્યો, પરંતુ શાસ્ત્રીજી મહારાજ એવા પુરુષ હતા, જીવન દરમિયાન એમણે એક પણ ક્રિયા એવી કરી નથી કે કોઈનું ભૂંડું થાય. એમણે પોતાના જીવન દરમિયાન એક પણ શબ્દ એવો ઉચ્ચાર્યો નથી કે જેનાથી કોઈનું અહિત થાય. પોતાના સમગ્ર જીવન દરમિયાન એમણે એક સંકલ્પ એવો કર્યો નથી કે જેનાથી કોઈનું અહિત થાય. એમની આ પારદર્શક સાધુતા, એનાથી પ્રભાવિત થઈને કવિશ્વર નાનાલાલ એમણે એકવાર કહ્યું હતું કે સ્વામી શ્રી શાસ્ત્રીજી મહારાજ ધર્મ ક્ષેત્રમાં એક અજોડ સંત છે. તેઓ શ્રીના જેવું ચરિત્ર, સાધુતા અને દિવ્યતા ભાગ્યે જ બીજે જોવા મળે છે.
ભગવાન સ્વામિનારાયણની આજ્ઞાને પોતાના આચરણની અંદર અનિશુદ્ધપણે જેમણે પાળી અને એક બહુ જ મોટો આદર્શ આપણી સમક્ષ ઊભો કર્યો છે એવા ગુરુવર્ય શાસ્ત્રીજી મહારાજના ચરણોમાં આજે આપણે વંદન કરીએ અને એમના જેવા આજ્ઞાપાલક થવાના આપણે આશીર્વાદ માગીએ. બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે તેમના જીવન દ્વારા આપણને સૌને આજ્ઞા પાલનનો એક આદર્શ શીખવ્યો છે. આવો તેમના જીવનમાંથી પ્રેરણા પ્રાપ્ત કરી આપણે કેવા સાચા આજ્ઞા પાલક બનવાનું છે તેની પ્રેરણા મેળવીએ સદગુરુ વર્ય પૂજ્ય કોઠારી સ્વામીના પ્રેરણા વચનો દ્વારા. બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ ભગવાન સ્વામિનારાયણના અખંડ ધારક સત્પુરુષ હતા, છતાં પણ ભગવાન સ્વામિનારાયણની આજ્ઞામાં દ્રઢપણે વર્તતા હતા. તો એ દ્રઢપણે વર્તતા હતા એ એમને કે એવું વર્તવાની વિશેષ એવી કોઈ જરૂર નહોતી. એ કોઈ નિયમનું ન પાલન કરે તો પણ એમને કોઈ પણ પ્રકારનો અડે નહીં. છતાં પણ આપણા જેવા મુમુક્ષુઓના બોધ માટે પ્રેરણા મળે એટલા માટે એવું શુદ્ધ જીવન એ જીવી અને આપણને પણ એવું જીવન જીવવાની પ્રેરણા આપતા હતા. તો એમના જીવનમાંથી આપણે આ આજ્ઞામાં દ્રઢપણે વર્તવાની એ જે પ્રેરણા એ લેવાની છે. ભગવાન સ્વામિનારાયણે પણ એ આજ્ઞાના પાલન માટેનો ખૂબ જ મહત્ત્વ એને આપેલું છે. ભગવાન સ્વામિનારાયણે એમના ઉપદેશના ગ્રંથ વચનામૃતમાં પ્રથમનું 34મું છે, એમાં કહ્યું છે કે પરમેશ્વરના વચનમાં ને મૂકીને જે આડો અવળો ડોલે છે એ ક્લેશને પામે છે, અને જે વચન પ્રમાણે વર્તે છે તો જેવો ભગવાનનો આનંદ છે એવા આનંદમાં એ વર્તે છે. તો આજ્ઞાનું પાલન કરવાથી ભગવાનનો જેવો આનંદ એવા આનંદની પ્રાપ્તિ આપણને થઈ શકે છે. એટલા માટે ભગવાનની આજ્ઞામાં આપણે દ્રઢપણે વર્તવું. વળી કાર્યાણીનું 12મું વચનામૃત છે, એમાં મહારાજે વાત કરી કે સત્પુરુષના સમાગમે કરીને પરમેશ્વરનું સ્વરૂપ સમજવામાં આવે અને સમજ્યા પછી એ ભગવાનના સ્વરૂપનું જે ધ્યાન કરે અને પરમેશ્વરના વચનમાં જે દ્રઢપણે વર્તે તો એનું જે કારણ શરીર છે એ બળીને ખાખ થઈ જાય છે. અને મહારાજે ત્યાં દૃષ્ટાંત પણ આપ્યું કે જેમ આંબલીનો કચુકો છે એની છાલ એની સાથે ચોંટી ગઈ છે, એ કોઈ રીતે છૂટે એવી નથી, પરંતુ એને જો શેકવામાં આવે તાવડી ઉપર મૂકીને તો એ તરત છૂટી પડી જાય છે. એમ ભગવાનનું ધ્યાન અને ભગવાનના વચન પ્રમાણે વર્તવાથી કારણ શરીર જે કોઈ રીતે વજ્રસાર જેવું જે છૂટું પડે એવું નથી, એ પણ બળીને ખાખ થઈ જાય છે. તો કારણ શરીર ટાળવા માટે પણ આપણે આ ભગવાનની જે આજ્ઞા એમાં વર્તવું જોઈએ. તો જે ભક્તો એ ભગવાનની આજ્ઞા પ્રમાણે વર્ત્યા છે તો એને સુખ થયું છે અને ભગવાનનો રાજીપો પણ મેળવ્યો છે. ભગવાન સ્વામિનારાયણના વખતમાં સુરાખાચર એમને જસદણ દરબારે આમંત્રણ આપેલું અને આમંત્રણ આપીને એમને એક જગ્યાએ ઉતારા આપ્યો. એમના ઉતારામાં રાત્રે એક સ્ત્રીને એમણે મોકલી, એમના ધર્મમાંથી પાડવા માટે એને સ્ત્રીને મોકલી અને સ્ત્રી એ એમના ઉતારામાં રાત્રે ગઈ. ત્યારે એ વખતે સુરાખાચરે એ બાઈને તલવાર કાઢીને કહ્યું કે જો તું મારી નજીક આવીશ તો હું તને આ તલવારે કરીને મારી નાખીશ. તો બાઈ તો ભાગીને જતી રહી અને ત્યાંથી સુરાખાચર સીધા ઘોડા ઉપર બેસી અને ગઢડા ગયા. અને જ્યારે ગઢડા આવ્યા, મહારાજની પાસે આવ્યા, ત્યારે મહારાજે એમને જોઈને કહ્યું કે આ અમારા યતિ આવ્યા. કે સુરાખાચર એમને એકાંતમાં રાત્રે સ્ત્રીનો પ્રસંગ હોવા છતાં પણ એમાં પોતે રંચ માત્ર પણ લેવાયા નહીં અને પોતાના નિયમમાં દ્રઢપણે વર્ત્યા. તો મહારાજે એમને યતિ કહ્યા. બ્રહ્માનંદ સ્વામીને યતિ કહેલા, એમ સુરાખાચરને પણ આવી યતિ કરીને પ્રશંસા મહારાજે કરી અને પોતાનો જે રાજીપો એ બતાવ્યો. એટલે જે આજ્ઞા પ્રમાણે વર્તે તો એને સુખ થાય છે અને આજ્ઞાનો લોપ કરે તો દુઃખ થાય છે. બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજે વાસણા કોતરિયાના
ચતુરભાઈ ચુથાભાઈ એમને એક પત્ર પોસ્ટકાર્ડ લખીને કહ્યું કે તમે આ પત્ર મળે કે શરદ પૂનમના સમયે આવી જજો. પણ એ કંઈક કામ પ્રસંગે રોકાઈ ગયા કે પછી આ કામ પૂરું કરીને પછી અઠવાડિયા પછી જઈશું. અને રોકાયા ત્યાં કંઈ એમના જે વેરી હતા એ વેરી એમને કંઈ રસ્તામાં મળ્યા અને એમને મારી નાખ્યા. યોગીજી મહારાજ જાણતા હતા કે જો એ આવી જશે તો એમની આ રક્ષા થઈ જશે, પણ જો આવ્યા નહીં તો એમને આવું દુઃખ થયું. ગુણાત્યાન સ્વામીના વખતમાં પણ મહુવાના એક હરિભક્ત આવ્યા હતા. એમને એમના કેટલાક વેરી એમને મારવા માટે રસ્તામાં રોકાયા, પણ ગુણાત્યાન સ્વામીએ આજ્ઞા કરી કે તમે રોકાઈ જાઓ. અને સ્વામીની આજ્ઞાથી રોકાઈ ગયા. તો પેલા જે શત્રુઓ હતા 1-2 દિવસ રાહ જોઈ, પણ પછી પેલા આવ્યા નહીં હરિભક્ત, તો એ જતા રહ્યા અને એમની રક્ષા થઈ. તો આ રીતે ભગવાનની આજ્ઞા પ્રમાણે વર્તવામાં આપણને સુખ થાય છે અને એની આજ્ઞાનો લોપ કરીએ તો દુઃખ થાય છે. આ ઉપરથી આપણે આપણા જીવનમાં એ પ્રકારે નિયમની એવી દ્રઢતા કરીએ અને એવું શુદ્ધ જીવન જીવી ભગવાન સ્વામિનારાયણ આપણે એમની પ્રસન્નતા પ્રાપ્ત કરીએ અને અક્ષરધામની પ્રાપ્તિ કરીએ. એ જ મહારાજ સ્વામીને પ્રાર્થના. બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજની દિવ્ય દ્રષ્ટિમાં હતો અક્ષર પુરુષોત્તમ ઉપાસના પ્રવર્તનનો દ્રઢ સંકલ્પ અને શ્રીહરિ પ્રત્યેનો અતૂટ વિશ્વાસ. પણ સાથોસાથ તેમની કરુણાભીની નજરોમાં છલકાતો હતો દરેક ભક્તો માટેનો દિવ્ય ભાવ. તેમના પ્રત્યેક કાર્યોમાં, તેમના પ્રત્યેક શબ્દોમાં, તેમના પ્રત્યેક વિચારોમાં ઉભરાતો હતો માનવ માત્ર પ્રત્યેનો સદ્ભાવ. આવો શાસ્ત્રીજી મહારાજના જીવનમાં ફોરમથી સદ્ભાવની એ સુવાસને માણીએ પૂજ્ય આનંદ સ્વરૂપ સ્વામીના વક્તવ્ય દ્વારા. પરમ પૂજ્ય શાસ્ત્રીજી મહારાજે સદ્ભાવની આપણને વ્યાખ્યા આપી. એનો સાર આ પ્રમાણે છે કે શ્રીજી મહારાજ ગુણાતીત સંતો અને એમના સંબંધવાળા સંતો હરિભક્તોમાં આપણને કાયમ માટે પ્રેમ રહે, એની આપણે મન કર્મ અને વચને સેવા કરી શકીએ, એમાં આપણને નિર્દોષ ભાવ રહે, એમાં આપણને દિવ્ય ભાવ રહે. શ્રીજી મહારાજ અને ગુણાતીત સંતોના જે ચરિત્ર છે એના વાંચનમાં, શ્રવણમાં આપણને કોઈ દિવસ મિથ્યાપણાનો સંકલ્પ પણ મનની અંદર ઉઠે નહીં. એનો અર્થ થાય છે સદ્ભાવ. શાસ્ત્રીજી મહારાજને, શ્રીજી મહારાજ માટે, ગુણાતીતાનંદ સ્વામી માટે, ભગતજી મહારાજ માટે અને એમના સંબંધવાળા સંતો હરિભક્તોમાં આ પ્રકારનો સદ્ભાવ હતો. શ્રીજી મહારાજ અને ગુણાતીતાનંદ સ્વામી માટે એમણે પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરી દીધું હતું. ભગતજી મહારાજ માટે એમને કેવો સદ્ભાવ હતો. ભગતજી મહારાજે ઘણી બધી કસોટી કરી. જગતની દ્રષ્ટિએ શાસ્ત્રીજી મહારાજ પોતે ત્યાગી હતા, ભગતજી મહારાજ ગ્રહસ્થ હતા. શાસ્ત્રીજી મહારાજ વિદ્વાન હતા, ભગતજી મહારાજ અભણ હતા. અને છતાંય અખંડ નિર્દોષ ભાવ, અખંડ દિવ્ય ભાવ એમને વિશે રહ્યો. એમના સંતો હરિભક્તોનો આપણે વિચાર કરીએ કે એમના માટે પણ એમને કેવો ભાવ હતો. ઇન્દોરની અંદર શાસ્ત્રીજી મહારાજ પધાર્યા હતા અને એક ગરીબ હરિભક્તના મનમાં ઈચ્છા હતી કે મારે ત્યાં શાસ્ત્રીજી મહારાજ જમવા માટે પધારે. અને શાસ્ત્રીજી મહારાજે અંતર્યામીપણે વાત કરી કે તારા મનની અંદર છે તો તારા ઘરે હું કાલે આવીશ. સવારે સ્નાન કરી ચોખ્ખા પાણીથી ચોખ્ખું પાણી ગાળીને ભરજે, સીધું સામાન પણ બરોબર સાફ કરીને તૈયાર રાખજે. સવારે 7:30 વાગે શાસ્ત્રીજી મહારાજ, નિર્ગુણ સ્વામી, બીજા 2 સંતો ત્યાં આગળ પહોંચ્યા અને જોયું તો 100 માણસનું સીધું હતું. એ હરિભક્તે 100 માણસને આમંત્રણ આપી દીધેલું. નિર્ગુણ સ્વામી તો આ જોઈને આમ એમની ધીરજ ખૂટી ગઈ અને શાસ્ત્રીજી મહારાજ પોતે રસોઈ બનાવવા માટે એ તૈયાર થઈ ગયા. બીજા સંતોને રસોઈ બનાવતા આવડતી નહોતી અને નિર્ગુણ સ્વામીની આંખ ધુમાડાથી લાલ થઈ ગઈ હતી. નિર્ગુણ સ્વામી નીકળી ગયા અને શાસ્ત્રીજી મહારાજે જોતાની અંદર અતિશય પ્રેમથી, ઉત્સાહથી, ઉમંગથી, મહિમાથી 100 માણસથી રસોઈ, દાળ, ભાત, શાક, લાડુ, ભજીયા એ બધું બનાવી દીધું. અને પછી બધાને વાત કરી કે તમે પંગતમાં બેસો. એ પહેલાં ઠાકોરજીને થાળ ધરાવ્યો, જાતે પોતે પીરસ્યું અને પછી છેવટે એમણે મિતાહાર કર્યો.
અલ્પ જમીને શાસ્ત્રીજી મહારાજ પોતે ઊભા થઈ ગયા. એમના મનની અંદર કડવાશ બિલકુલ નહોતી, અતિશય પ્રસન્નતા હતી કે આ મને સેવાની તક પ્રાપ્ત થઈ. 80 વર્ષની ઉંમરે શાસ્ત્રીજી મહારાજે કેવો ભીડો વેઠેલો. રામજી ભગતની રોજની શીમાંથી એક અંશ એ આપણે સાંભળીએ. મહાવત છઠનો દિવસ હતો. અમદાવાદથી શાસ્ત્રીજી મહારાજ, નિર્ગુણ સ્વામી યોગીજી મહારાજ અને બીજા 3-4 સંતો 7 જણા મોટરની અંદર બેસી, ચંપકભાઈ બેન્કરની આ મોટર હતી, એમાં બેસી અને નાયિકા પધાર્યા. એ દિવસે ચિત્રાસર ગયા અને શ્રીજીપુરા જઈને એ દિવસે રાત્રે 12 વાગે એ પુરુષોત્તમપુરા પહોંચે છે. બીજે દિવસે આશાભાઈનું નવું મકાન, એનું વાસ્તુ પૂજન કરી બપોરે ઠાકોરજી જમાડી, સાંજે ભીખાભાઈનું ગાડું હતું એમાં બેસીને પુના જ પધાર્યા. એ જ દિવસે રાત્રે લીંબાસી પધાર્યા, રાત્રે કથા વાર્તા કરી અને બીજે દિવસથી 7 દિવસ માટેની આઠમથી અમાસની પારાયણ હતી. અમાસના દિવસે ત્યાંથી નીકળી શાસ્ત્રીજી મહારાજ ગાડામાં બેસીને માતર પધાર્યા અને માતર ત્યાં આગળ રાત્રે ત્યાંથી નીકળીને શાંતિપુરા પધાર્યા. એક રાત ત્યાં રોકાઈ ઈશ્વરપુરા પધાર્યા, એક રાત ત્યાં રોકાઈને નૈનપુર પધાર્યા. મંદિર માટેનું શાસ્ત્રીજી મહારાજે ત્યાં આગળ માર્ગદર્શન આપ્યું અને બપોરે ઠાકોરજી જમાડી અને ટ્રેનમાં બેસીને મહેમદાવાદ પધાર્યા અને મહેમદાવાદ પ્રભુલાલને ત્યાં 1-2 કલાક આરામ કરી સાંજની ટ્રેન પકડી શાસ્ત્રીજી મહારાજ અટલાદરા પધાર્યા. એક રાત ત્યાં આગળ રોકાયા. મંદિરનું બાંધકામ, એનું નિરીક્ષણ એમણે જોયું અને એક રાત રોકાઈ અમદાવાદ ટ્રેનમાં પધાર્યા. શાહપુરની અંદર એક રાત રોકાઈ અને ત્યાર પછી બીજે દિવસે એ શાસ્ત્રીજી મહારાજ ટ્રેનમાં બેસી ધ્રાંગધ્રા રાત્રે 10 વાગે પહોંચ્યા અટલાદરા મંદિરના પથ્થર માટે. તો જો સંતો હરિભક્તોને રાજી કર્યા અને સાથે સાથે અક્ષર પુરુષોત્તમના મંદિર માટે શાસ્ત્રીજી મહારાજે આવું સમર્પણ કર્યું. આ સદ્ભાવનું લક્ષણ છે. એમને કોઈ દિવસ ક્યારેય મિથ્યાપણાનો ઘાટ શાસ્ત્રીજી મહારાજના મનમાં થયો નથી. વર્તમાન સંદર્ભની અંદર પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ, એમના સંબંધવાળા સંતો હરિભક્તો, એમાં આપણને અખંડ પ્રેમ રહે તો સદ્ભાવનું ફળ એ છે અખંડ આનંદ આનંદ રહે, અહો અહો રહે. બધું જ ચમત્કાર જેવું લાગે, પરચા જેવું લાગે. મહારાજ સ્વામીને પ્રાર્થના કરીએ કે આપણા જીવનની અંદર પણ સદ્ભાવની દ્રઢતા થાય. કહેવાયું છે કે ગુરુ 16 આની વર્તે ત્યારે શિષ્ય 1 આની વર્તે. પોતાના સમગ્ર જીવન દરમિયાન સૌ પ્રત્યે હૃદયથી સદ્ભાવ રાખનાર બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજનું જીવન આપણા સૌ માટે દીવાદાંડી સમાન છે. આવો તેમના આ સદ્ગુણને આપણા જીવનમાં પણ આત્મસાત કરવાની પ્રેરણા પ્રાપ્ત કરીએ સદ્ગુરુવર્ય પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામીના પ્રેરણા વચનો દ્વારા. બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રી મહારાજના જીવનથી આપણને સદ્ભાવ શું છે એનો સુંદર ખ્યાલ આપણને પૂજ્ય આનંદ સ્વરૂપ સ્વામીના પ્રવચન દ્વારા રીતે મળ્યો. પહેલી વાત તો એમાં એ રીતે આવે છે કે પ્રગટ ભગવાન કહેતા પ્રગટ સત્પુરુષ છે, ગુરુ છે, એમાં અતિશય દિવ્ય ભાવ. દિવ્ય ભાવ એટલે ભગવાનને સંત જે કરે છે એ કેવળ મારા સારા માટે જ કરે છે અને જે કંઈ કરે છે એ પોતે જ રીતે કરે છે. આવી રીતે જેને ખરેખર ગુરુમાં આ પ્રકારનો દિવ્ય ભાવ રીતે હોય એ પરમ સદભાગ્ય છે, પરમ સદભાવ છે. શાસ્ત્રી મહારાજને પોતાના ગુરુ ભગતજી મહારાજ વિશે આવો જ ખરેખર પરમ સદભાવ રીતે હતો. એમને શાસ્ત્રી મહારાજને એના માટે, કારણ કે શાસ્ત્રી મહારાજ ભગતજી મહારાજના ખૂબ ગુણગાન ગાતા અને હરિભક્તોને સાચી વાત રીતે સમજાવતા, તો એને કરીને એમાં ઘણો એમને વિરોધ સહન કરવો પડ્યો. તેમ છતાં પણ શાસ્ત્રી મહારાજને ભગતજી મહારાજ પ્રત્યે એવો દિવ્ય ભાવ રીત હતો તો એમને જરા એમાં કંઈ એ લાગ્યું નહીં, એને સહન કરી લીધા. અને ભગતજી મહારાજનો સમાગમ કરવા માટે, એમનું સુખ લેવા માટે, કારણ કે શાસ્ત્રી મહારાજે એ વાતની દ્રઢતા તે કરી જ હતી કે આજે ખરેખર મને સ્વામિનારાયણ ભગવાન આજે ભગતજી મહારાજ દ્વારા રીતે મળ્યા છે, એ જ મારા સર્વે સર્વા છે, એવી એમનામાં રીતે દ્રઢ રીતે સમજણ ભગતજી મહારાજમાં રીતે હતી.
એવી રીતે ભગતજી મહારાજને રાજી કરવા માટે પણ એમને જે ભગતજી મહારાજની ઈચ્છા હતી એ પ્રમાણે વર્ત્યા. શાસ્ત્રીજી મહારાજ પાસે મહારાજના ચરણાવીની જોડ હતી જે બહુ સુંદર હતી તે. અને બીજા એક સાધુ હતા રામરતનદાસજી, એમની પાસે પણ ચરણાવીની જોડ હતી, એ સાવ ઝાંખી હતી. એટલે રામરતનદાસની ઈચ્છા થઈ કે મારે આ શાસ્ત્રી મહારાજ પાસેથી આ ચરણાવીની જોડી તે લેવી. પણ એ જાણતા હતા કે એમ તો મને મળે નહીં, પરંતુ જો ભગતજી મહારાજ એમને કહેશે તો એ નાની પાડે. એટલે રામરતનદાસે ભગતજી મહારાજને વિનંતી કરી કે ભગતજી મારું એક કામ ન કરો. કે બોલો ને શું છે આપનું કામ? તો કે આ મારી પાસે આ ચરણાવીની જોડ છે એ તમે યજ્ઞપુરુષદાસ સાથે બદલાવી આપો. હવે આવા જે એકાંતિક સત્પુરુષો હોય એને તેવું જ કે કોઈ પણ વ્યક્તિને એમનો ગુણ આવી જાય તો એના જીવનું અતિ રૂડું થાય. એટલે ભગતજી મહારાજ એમને કોઈ કે કંઈ વાંધો નહીં, હું એમને આજ્ઞા કરીશ. અને પછી યજ્ઞપુરુષદાસ શ્રી રીતે આવ્યા એટલે ભગતજી મહારાજે એમને આજ્ઞા કરી કે આ તમારી ચરણાવીની જોડ છે રામરતનદાસને આપો. એ રામરતનદાસ સ્વામી પાસે જોડ છે, તમે લો. એ રીતે ત્યારે રામરતનદાસ સ્વામી ફરી ગયા કે ના, મારે તો મારી પણ રાખવી છે ને એમની પણ જોઈએ છે. એટલે ભગતજી મહારાજ તો એકદમ સ્તબ્ધ થઈ ગયા રીતે. પરંતુ શાસ્ત્રી મહારાજને તો ખરેખર ભગતજી મહારાજનો એવો મહિમા હતો. એટલે એમને કહ્યું કે ભગતજી આપની જેમ ઈચ્છા હોય, આપની જેમ આજ્ઞા હોય તો એ રીતે ભગતજી મહારાજ કહ્યું તમે આપી દો. આના પરથી આપને ખ્યાલ આવે, કારણ કે ચરણાવીની જોડ એ બહુ એનું મહિમા છે. અને એ આવી રીતે આપી દેવી એ ખરેખર એમને ગુરુ પ્રત્યે કેટલો એ પ્રકારનો સદભાવ રીતે હોય, કેટલો એમને વિશે દિવ્ય ભાવ રીતે હોય, ત્યારે જ આવું કાર્ય રીતે થઈ શકે. બીજું પણ પાછું એક જોવા જેવું છે, શાસ્ત્રી મહારાજને પોતાના ગુરુ પ્રત્યે તો એવો સદભાવ રીતે હતો જ, તેમ છતાં પણ જે ખરેખર આવી વ્યક્તિ છે, જેમ આજે આપણે જોઈએ ને કે સૂર્ય છે, એ સૂર્યને આજે એનો કોઈ દુશ્મન નથી કે કોઈ નથી, એને તો બધા સરખા છે. કે જેમ વરસાદ છે પણ આપણે જોઈએ તો સર્વત્ર વરસે છે, પાપી પુણ્યશાળી જોતો નથી. એમ આજે શાસ્ત્રી મહારાજ પણ એવા દિવ્ય પુરુષિત હતા કે જેમને એમાં સર્વત્ર સર્વ પ્રત્યે એવો દિવ્ય ભાવ રીત હતો. આવો જ એક પ્રસંગ બોચાસનમાં રીતે બનેલો કે ત્યાં આગળ શાસ્ત્રી મહારાજ બિરાજમાન રીતે હતા અને એક પરોક્ષના સાધુ રીતે આવ્યા. અને એમને શાસ્ત્રી મહારાજને કહ્યું કે મારી પાસે વસ્ત્ર નથી તો મને વસ્ત્ર રીતે અપાવો. એટલે શાસ્ત્રી મહારાજે જાતે તાકો મંગાવ્યો અને એમાંથી માપના 2 વસ્ત્ર ફાડીને એમને આપ્યા. પછી નિર્ગુણદાસ સ્વામીએ એ પેલા સાધુના ગયા પછી કહ્યું કે સ્વામી, અમે કેટલું માગીએ છીએ આપની પાસે તો એ તમે આપતા નથી, ને અમારા જે ધોતિયા છે એને તમે પાછા બેવડા કરીને ઠીંગડા મારીને તે ચડાવડાવો છો, જ્યારે આ તો પરોક્ષના હતા એને પણ તમે નવા નોકર ધોતી આપી દીધા. ત્યારે શાસ્ત્રી મહારાજે બહુ સરસ વાત કરી કે જો એને માથે બિચારો કોઈ ધણી નથી અને તમારા માથે તો ધણી છે ને એ રીતે, એટલે આપણે એવું વિચારવાનું નહીં. એટલે કહેવાનું શું છે કે શાસ્ત્રી મહારાજના અંતરમાં આવી સદ્ભાવના રીતે હતી. એટલે આવી રીતે આપણને શાસ્ત્રી મહારાજના જીવન થકી આ પ્રકારની એક ભાવના, સદ્ભાવની ભાવના, બીજું તો કંઈ નહીં, પણ આપણે એવો એક દ્રઢ સંકલ્પ કરીએ કે આજે આપણે આપણા મંડળમાં, આપણા ગામમાં, આજે આપણે આપણા દરેક જે આવા હરિભક્તો છે એને વિશે એક સદ્ભાવની ભાવના કે આ બધા હરિભક્તો છે, આ સત્સંગી છે, મહારાજના લાડીલા છે. જેમ યોગી મહારાજે કહ્યું ને કે આ સત્સંગમાં ગમે તેવો થાથા થાબડા જેવો હોય તો પણ મારા માથાનો મુગટ છે, મહિમા, સદ્ભાવ. તો આજે આપણે પણ એક ભાવના કેળવીએ આપણા જીવનમાં કે આપણા મંડળમાં, આપણા ગામમાં દરેક હરિભક્ત એ ખરેખર મહારાજના છે, શાસ્ત્રી મહારાજના છે, યોગી મહારાજના છે, પ્રમુખ સાહેબ મહારાજના છે. એવા આપણે શું સંબંધનો મહિમા, આપણે હંમેશા જેટલો સંબંધનો મહિમા વિચારીશું તો જ આપણને ખરેખર દરેકને પ્રત્યે આવો સદ્ભાવ રીતે રહેશે.
કારણ કે આપણી મનોવૃત્તિ એવી હોય છે ને, જેમ યોગી મહારાજે ત્યાં આગળ વાત કરેલી કે આજે આ લીમડો છે, કોઈ હરિભક્તને કહે કે ભાઈ આને તમારે રોજ એક પાલો દૂધ રેડવું, તો કે એ ખુશીથી રેડે. પહેલે કહીએ કે ભાઈ આ હરિભક્તને રોજ તારે એક કપ ચા પાવાની છે, તો પેલો હરિભક્ત વિચાર કે આને પવાતી હોય, આ તો આવો છે ને તેવો છે રીતે, પણ એને તો આપણે એ જોવાનું જ ના હોય. એટલે કહે છે યોગી મહારાજ કહે છે ને કે આપણે વિચારવાનું જ ના હોય. જે કોઈ આવી રીતે આપણા ભગવાનનો ભક્ત હોય એના સ્વભાવ દોષ જોયા સિવાય એને સંબંધ કોનો થયો છે એ વિચાર કરીને દરેક નિમિષે હું સદ્ભાવ આજે આપણે રીતે કેળવીએ તો ખરેખર આજે તો જ આપણે શાસ્ત્રી મહારાજને, યોગી મહારાજને, પ્રભુ સાહેબ મહારાજને આપણે જાણ્યા કહેવાય. કારણ કે એમના જીવનમાં આપણે જોઈ છે ને કે એમને હરિભક્તો પ્રત્યે કેટલો બધો આવો સદ્ભાવ રીતે રાખેલો છે, કેવા એમના પ્રસંગો સાચવ્યા છે, કેવા એમને રાજી રીતે કર્યા છે. આ વસ્તુ ક્યારે બને? પોતે પોતાના દેહના ભીડા સામું જોયા સિવાય, કષ્ટ જોયા સામું બસ કેમ બધા રાજી થાય, એવી જે આ પુરુષોમાં જે સદ્ભાવની જે લાગણી છે એ આપણે આ નિમિત્તે આ પ્રસંગે આપણી રીતે કેળવવાની છે, કે જેને કરીને ખરેખર આવી એક સદ્ભાવનાની ભાવના હોય તો આપણને અંતરમાં આનંદ ને સુખ વર્ત્યા કરે. તો આજના દિવસે આપણે મહારાજને પ્રાર્થના કરીએ કે આવી સદ્ભાવના અમારા જીવનમાં કેળવાય એવી આપણા ઉપર કૃપા કરે. બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે શ્રીજી મહારાજની તમામ આજ્ઞાઓને પોતાના જીવનમાં ચરિતાર્થ કરી. આ અવની પર અક્ષરધામથી પધારેલા એ મહા એકાંતિક સત્પુરુષે અનેક પાપી જીવોનું ભલું કરવાના કોડ પોતાના હૈયે જગાવ્યા હતા. તેમણે ગગનચુંબી રૂડા મંદિરો બંધાવીને મધ્ય મંદિરમાં ધામ અને ધામીને પધરાવ્યા. એ ગુરુરાજે શુદ્ધ ઉપાસના અને સર્વોપરી નિષ્ઠા ઘરોઘર પ્રગટાવ્યા. એકાંતિક ધર્મની વૃદ્ધિ કરવા વૃદ્ધ છતાં પણ રાત દિવસ જોયા વગર વિચરણ કર્યું. સુખીઓ દુઃખીઓ કોઈ પણ ભક્ત કે અભક્ત જે પણ સ્વામીના ચરણે આવે તે સૌ પ્રત્યે સદ્ભાવ રાખી પ્રેમથી સૌની સેવા કરી. એવા શાસ્ત્રીજી મહારાજના મહિમાને રજૂ કરતું કીર્તન અક્ષરધામથી મહા એકાંતિક અવની ઉપર આવ્યા તેને સાંભળીએ સંતવૃંદ પાસેથી. એકાંતિક અવની ઉપર આવ્યા. અક્ષરધામથી મહાએકાંતિક અવની ઉપર આવ્યા. પાપી જીવોનું ભલું કરવાના હૈયે કોણ જગાવ્યા. એવા શાસ્ત્રીજી મહારાજને અમારા લાખો વંદન હો. એવા શાસ્ત્રીજી મહારાજને અમારા લાખો વંદન હો. જન્મ મરણનું દુઃખ અતિ મોટું જીવથી સહન નવ થાય. જન્મ મરણનું દુઃખ અતિ મોટું જીવથી સહન નવ થાય. દુઃખને વામી સુખ અર્પે છે, દુઃખને વામી સુખ અર્પે છે. પ્રગટ ગુરુ હરિયા જેવા શાસ્ત્રીજી મહારાજને અમારા લાખો વંદન હો. એવા શાસ્ત્રીજી મહારાજને અમારા લાખો વંદન હો.
शुद्ध उपासना सर्वोपरि निष्ठा प्रगटावी गुरु राजे शुद्ध उपासना सर्वोपरि निष्ठा प्रगटावी गुरु राजे एकांतिक धर्म निवृद्धि करवा एकांतिक धर्म निवृद्धि करवा विचरी रहा छो आजे शास्त्री जी महाराज ने हमारा लाखों वंदन हो एवा शास्त्री जी महाराज ने हमारा लाखों वंदन हो। गगन चुंबी ऋण मंदिरो बंधाव्या शोभा कहीं न बजाए गगन चुंबी ऋण मंदिरो बंधाव्या शोभा कहीं न बजाए धाम ने धामी पधराव्या धाम ने धामी पधराव्या मध्य मंदिर नी माएवा शास्त्री जी महाराज ने हमारा लाखों वंदन हो एवा शास्त्री जी महाराज ने हमारा लाखों वंदन हो। गामो गाम फरीने स्वामी थाक्या पाक्या वे गामो गाम फरीने स्वामी थाक्या पाक्या वे भाविक भक्तो भेगा थईने भाविक भक्तो भेगा थईने सेवा करजो भावे शास्त्री जी महाराज ने हमारा लाखों वंदन हो देवा शास्त्री जी महाराज ने हमारा लाखों वंदन हो। सुखियो दुखियो जे कोई भक्त प्रेम सेवा करशे सुखियो दुखियो जे कोई भक्त प्रेम सेवा करशे ताप त्रिविध ना पड़ माटड़शे ताप त्रिविध ना पड़ माटड़शे अक्षर धामे जाशे एवा शास्त्री जी महाराज ने हमारा लाखों वंदन हो एवा शास्त्री जी महाराज ने हमारा लाखों वंदन हो। स्वामी ने हृदय श्री जी बिराजे नेत्र मरहिने जुवे स्वामी ने हृदय श्री विराजे नेत्र मरहिने जुवे अमृत वाणी मुखे उच्चरे अमृत वाणी मुखे उच्चरे जनना दुख सौ टाड़े शास्त्री जी महाराज ने हमारा लाखों वंदन हो एवा शास्त्री जी महाराज ने हमारा लाखों वंदन हो।
રસનાએ ભોગી. સ્વામીના સંતો મહાએકાંતિક બ્રહ્મ રસનાએ ભોગી. આ બ્રહ્માંડમાં એક જ એ છે, આ બ્રહ્માંડમાં એક જ એ છે, જીવન મુક્ત ગુરુજી એવા. શાસ્ત્રીજી મહારાજને અમારા લાખો વંદન હો. એવા શાસ્ત્રીજી મહારાજને અમારા લાખો વંદન હો. વૃદ્ધ છતાં પણ દિન રાત વિચરે ભક્તોના કલ્યાણ કાજે. વૃદ્ધ છતાં પણ દિન રાત વિચરે ભક્તોના કલ્યાણ કાજે. જુગો જુગ જીવો સ્વામી અમારા, જુગો જુગો જીવો સ્વામી અમારા. યાચે રસિક શ્રીજી પાસે એવા. શાસ્ત્રીજી મહારાજને અમારા લાખો વંદન હો. એવા શાસ્ત્રીજી મહારાજને અમારા લાખો વંદન હો. અક્ષરધામથી મહાએકાંતિક અવની ઉપર આવ્યા. અક્ષરધામથી મહાએકાંતિક અવની ઉપર આવ્યા. પાપી જીવોનું ભલું કરવાના, પાપી જીવોનું ભલું કરવાના. હૈયે કોડ જગાવ્યા એવા. શાસ્ત્રીજી મહારાજને અમારા લાખો વંદન હો. એવા શાસ્ત્રીજી મહારાજને અમારા લાખો વંદન હો. એવા શાસ્ત્રીજી મહારાજને અમારા લાખો વંદન હો. બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત આપણને સૌને સમજાવ્યો. તેમણે ઉપાસનાના ધામ સમા અદ્ભુત મંદિરો આપ્યા. વિશ્વની શ્રેષ્ઠ BAPS સંસ્થાની ભેટ આપણને સૌને આપી. અને બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ અને બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજની અણમોલ ભેટ આપણને આપીને કૃતાર્થ કર્યા. બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજના આવા અનંત ઉપકારો માટે આજે આપણા સૌનું અંતર ગાઈ ઉઠે છે કે ગુરુ ઋણ અદા કેમ કરીએ, ગુરુ પ્રાણ અમે પાથરીએ. એક સાચા શિષ્ય તરીકે, એક સાચા સત્સંગી તરીકે આપણે ગુરુ હરિના એ દિવ્ય નિસ્વાર્થ ઉપકારો બદલ કેવી રીતે તેમના ચરણે ભાવાંજલિ અર્પણ કરી શકીએ તેની પ્રેરણા પ્રાપ્ત કરીએ સદગુરુવર્ય પૂજ્ય ડૉક્ટર સ્વામી પાસેથી. ગુણાતીતાનંદ સ્વામીએ નારના કાશીદાસને કહ્યું કે તમે 2.5 મહિના સુધી આ સમાગમ કર્યો, એનો હું તમને સાર કહું છું. અને કહ્યું કે 4 વાત જીવનું જીવન છે. એક ઉપાસના, બીજું આજ્ઞા, ત્રીજું મોટા એકાંતિક સંતમાં પ્રીતિ, અને ચોથું ભગવદીમાં સુરતપણું. આ જીવનું જીવન બતાવ્યું. દેહનું જીવન પણ 4 વાત છે. એક હવા, બીજું પાણી, ત્રીજું ખોરાક, ચોથું શ્રમ વિશ્રામ. શરીરને માટે જેટલું હવાનું મહત્ત્વ છે એટલું આ જીવના કલ્યાણને માટે ઉપાસનાનું મહત્ત્વ છે. એ કાર્ય
શાસ્ત્રીજી મહારાજે કર્યું અને આપણે આ કરિયરને પણ વધારવા માટે એમાં બધા સહભાગી થયા જ છીએ. પણ હજુ વધારે આપણે કેવી રીતે આમાં થઈ શકીએ, તો આને માટે બહુ જ અગત્યની વાત એ છે કે આ ઉપાસનાની વાત એ આપણા જીવનમાં આવે. કદાચ ગુણાતીતાનંદ સ્વામી અક્ષર છે અને સહજાનંદ સ્વામી ભગવાન છે, એ આપણે ઘણું વિશ્વાસથી માનીએ છીએ. તમારામાંના કેટલાક એવા છે કે જાણે કંઈક થોડો અભ્યાસ કર્યો છે અને એ રીતે માને છે, અને એમાં કેટલાક એવા છે કે અભ્યાસને આધારે બધી શાસ્ત્રની રીતે આ વાત સમજાવી શકે છે. પણ ભલે કદાચ બધા આવો અભ્યાસ ન કરી શકતા હોય, પણ બધા જ જાગૃત થાય તો ઉપાસનાની વાત પ્રવર્તે એવી કઈ વાત છે? તો એ છે આપણું જીવન. આપણું હૃદય આપણે જેટલું શુદ્ધ કરીશું એટલી આ વાત પ્રવર્તશે. પણ આપણું જીવન, તમારામાંના કેટલાક પરણેલા છે, તો પતિ તરીકે તમે પત્ની સાથે બરાબર વર્તો છો? અને જે સ્ત્રી હોય અને પરણેલી હોય એ પતિ સાથે બરાબર વર્તે છે? તમે કોકના પુત્ર છો તો પુત્ર તરીકે આપણે બરાબર રહીએ જ છીએ? અને તમે કોકના પિતા હો તો પિતા તરીકે તમે બરાબર કાર્ય કરો છો? તમારામાંથી કેટલાક નોકરી કરતા હશે, તો એ નોકરી બરાબર કરીએ જ છીએ? વેપાર કરતા હોય તો એ વેપાર બરાબર કરીએ જ છે? એ બધા ઘણા વિદ્યાર્થીઓ બેઠા હશે, તે વિદ્યાર્થીઓ ભણે છે, તો એ બરાબર ભણે છે? પરીક્ષા આપે છે, એમાં ચોરી ન કરનારા કેટલા? ઉપાસના એમને એમ નહીં પ્રવર્તે. લોકો જાણશે ખરા. કોઈ વસ્તુ જાણવી, કદાચ સાચું છે એવું આમ થોડું માને પણ ખરા, પણ હૃદય સુધી પ્રવર્તાવવા માટે આપણે જીવન બદલવું પડશે. આજે ધારો કે તમારામાંના કોકના યોગમાં કોક માણસ આવે, આવવાના જ છે. વેપારના યોગમાં આવ્યા, નોકરી કરતાં કરતાં યોગમાં આવ્યા, મુસાફરીમાં યોગમાં આવ્યા, લગ્નમાં આવ્યા, મરણમાં આવ્યા. પણ તમારા જીવનમાં ઉપાસનાની દ્રઢતા છે ને, એનું પ્રતિબિંબ એની પર પડવાનું જ છે. પણ એ ઉપાસના જીવનમાં હશે તો, નહીં તો નહીં. એની પર એ પ્રતિબિંબ ત્યાં પડ્યું, પછી બીજાના પરિચયમાં આવશે. એના જીવનમાં દ્રઢ છે એટલે ત્યાં છાપ પડશે, એની છાપ પડતી જ. તો બધા પોતાનું જીવન વ્યવસ્થિત બનાવે. હવે આ વાત કરી કે સહજાનંદ સ્વામી ભગવાન છે, સર્વોપરી ભગવાન છે. ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મનો અવતાર છે, અને ગુણાતીત સત્પુરુષ મોક્ષનું દ્વાર છે. આ એક ઉપાસનાનો પાયાનો સિદ્ધાંત આવ્યો. પણ એટલે શું? સહજાનંદ સ્વામી ભગવાન છે, પણ એ સહજાનંદ સ્વામી એક વાત કરી છે કે મારા ચૈતન્યને વિશે ભગવાન સદાય વિરાજમાન છે. વચનામૃત સારંગપુરનું 10. આના પર વિચાર કરે તો બોલી તો આપણે જઈએ જ છીએ, પણ મારા ચૈતન્યમાં બિરાજમાન છે એનો અર્થ શું થાય? કે મને જુએ છે. જુએ છે નહીં, જાણે છે. મારા દરેક કર્મનું ફળ આપે છે. તો ખોટું થાય? તો ખોટું અટકાવવા માટે આ ઉપાસના આવી. એ સિવાય અટકી શકે એવું નથી. એથી આગળ વાત આવી કે ભગવાન સર્વવ્યાપક છે, તો સ્વામિનારાયણ ભગવાન સર્વવ્યાપક છે. તો દરેકમાં સ્વામિનારાયણ ભગવાન છે. સાવો માણસ ગમે ત્યારે માનતો હોય, પણ આપણે એમાં સ્વામિનારાયણ ભગવાનને જોવા તો એનો આદર કરવાનો છે. ત્યાં હાર પહેરાવવાનો નથી, ત્યાં દંડવત કરવાના નથી, તેનો આદર કરવો.
એમાં પ્રેમ રાખવો, એનું ભલું ઈચ્છવું, કોઈનું ખરાબ કરવું નહીં, કોઈનું ખરાબ ઈચ્છવું નહીં, શક્ય તેટલાનું શક્ય તેટલું ભલું કરવું. ઉપાસના પ્રવર્તે જ છે, અમે શંકા વગરની વાત છે. તો આ દરેકે કરવાનું આવ્યું, ઉપાસના સમજે એટલે આવ્યું. બીજી ઉપાસનામાં વાત આવી કે ભગવાન છે આપણા માતા પિતા છે. હજારો વર્ષોથી કરોડો હિન્દુઓ શ્લોક બોલે છે, ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ. એનો અર્થ શું? કે ભગવાન આપણા માતા પિતા છે, તો આપણા માતા પિતા છે તો બધાયના માતા પિતા છે. એનો અર્થ શું થાય? જો યથાર્થપણે ઉપાસના જીવનની અંદર દ્રઢ થાય તો સમગ્ર વિશ્વ એક પરિવાર લાગે, કારણ કે બધાના માતા પિતા એક જ છે. આ વાતોની વાત નથી, આ તો પ્રેક્ટિકલમાં છે. પણ સમગ્ર વિશ્વ જવા દઈએ, BAPSમાં આવવાનું એ જવા દો, પોતાના પરિવાર ઉપર આવી જાઓ. આપણા પરિવારની અંદર પરિવારની ભાવના છે, બરાબર? બધા વિચારજો. તમારા પત્ની અને તમારા માતુશ્રી, સાસુ વહુ, એના સંબંધો કેવા છે? બધા વિચારજો. બે ભાઈ હોય તો બે ભાઈના સંબંધો કેવા છે? બે બહેનો હોય તો બે બહેનોના સંબંધો કેવા છે? આ લોકો જુએ છે આ બધું, તો આ વિચારવાનું છે. દારૂ નથી પીતા એ સારું છે, આજ્ઞાની વાત કરીએ હમણાં. દારૂ નથી પીતા, પણ દારૂ ન કદાચ પીવે એટલે પતી જતું નથી, માંસ ના ખાય એટલે પતી જતું નથી, એ બધું છે. પણ આ આજ્ઞા છે ને. બીજી ઉપાસનાની વાત આવી કે આવી જેને ભગવાનની ઉપાસના થાય છે તો એ માતા પિતામાં ભગવાન જુએ છે. એને તો બેવ તુલ્ય કયા. આજે આપણે માતા પિતાને પગે લાગીએ છીએ, તો માતા પિતાનો આદર કરો. ભગવાન મને જુએ છે, ભગવાન મને જાણે છે, એ દાદા એક આ વિચારવાનું છે. અને માટે આપણે જન્મ છે. શાસ્ત્રી મહારાજ કહેતા કે મારો જન્મ મંદિરો બાંધવા માટે છે, તો આપણો જન્મ આપણે મંદિર બનવા માટે છે. આપણે મંદિર બનીએ, ઘરને મંદિર બનાવીએ, આપણા ગામમાં મંદિર હોય એ મંદિરને આદર્શ બનાવીએ. તો આ શાસ્ત્રી મહારાજનો સિદ્ધાંત, ઉપાસનાની વાત યથાર્થપણે પ્રવર્તશે. અત્યારના યુગમાં લોકોને આની જરૂરિયાત છે, એ દિશામાં આગળ વધવાનું, ઊંડા ઉતરવાનું. બધાને વિશેષ બર મળે, પ્રેરણા મળે એ પ્રાર્થના. આજની સભામાં હવે બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ સાર્ધ શતાબ્દી મહોત્સવ પ્રસંગે ગુરુહરિ મહંત સ્વામી મહારાજે આપેલ આશીર્વચનોનું અમૃતપાન કરીએ. બ્રહ્મરૂપ થવું એટલે સ્વસ્થ, અંતરની સ્વચ્છતા, જીવની શુદ્ધિની પરાકાષ્ઠા, જીવ શુદ્ધિની પરાકાષ્ઠા. આથી જીવની શુદ્ધિથી આગળ કોઈ શુદ્ધિ જ નથી. એટલે એ શાસ્ત્રીઓનું કાર્ય છે બ્રહ્મરૂપ થઈને પ્રભુની ભક્તિ કરવી. સ્વામિનારાયણ ભગવાને આ કાર્ય તો એમના વખતથી શરૂ થયેલું જ છે. એટલે આ શાસ્ત્રીમાનું કાર્ય નથી, શ્રીજી મહારાજનું જ કાર્ય છે. આજે સમગ્ર વિશ્વમાં જેટલા આપણા સ્વામિનારાયણના BAPSના મંદિર છે, સંતો હરિભક્તો છે, પછી સેવા પ્રવૃત્તિઓ છે, ઉત્સવો છે, એ દરેકનું જય જયકાર થાય છે. તેના મૂળમાં ઉપાસના છે. બ્રહ્મ અને પરબ્રહ્મના કેન્દ્ર સ્થાને સગળી પ્રવૃત્તિ છે. તો જો આ સિદ્ધાંત છે, એટલે આ શાસ્ત્રી મહારાજે જે કાર્ય શરૂ કર્યું એ શ્રીજી મહારાજનું જ કાર્ય છે. અને શાસ્ત્રી મહારાજ પોતે બોલ્યા. એક એવું થયું કે મુંબઈ હાઈકોર્ટના સરકારી વકીલે, ગવર્મેન્ટ પ્લીડર હરિપ્રસાદ ચોકસી, શાસ્ત્રી મહારાજને 86 વર્ષની ઉંમરે પણ આ જે સ્વામિનારાયણ સિદ્ધાંત પ્રવર્તનનું કાર્ય ચાલુ રાખ્યું એ જોઈને એમને ઘણું આશ્ચર્ય થયું. સાથે સાથે મનમાં એક પ્રશ્નમાં એક સવાલ પણ ઊભો થયો કે શાસ્ત્રીવાદ પછી શું? તો જો એમને જે પ્રશ્ન થયો પછી એમને ઉત્તર એનો મળી ગયો. શાસ્ત્રીવાદ પોતે જ એમને વાત કરી કે
મારું આ જે કાર્ય છે, કર્તવ્ય છે, એ ચાલુ જ રહેશે અને સારા વિશ્વમાં આ પ્રવર્તશે. ત્યારે હરિપ્રસાદ ચોકસી સાહેબને મનમાં ખૂબ આનંદ થયો અને એમને કહ્યું કે મને આ શાસ્ત્રીમાં એકાંતમાં મને આ વાત કરેલી, મારું કર્તવ્ય ચાલુ રહેશે. એટલે કર્તવ્ય શું? આ ઉપાસના પ્રવર્તન. તો એના માટે એવા પુરુષો જોઈએ. એટલે શાસ્ત્રી મહારાજે મનમાં એમને હતું જ, અને બે યોગી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજ આ બે ભાવિ સુકાનીઓને તૈયાર કરી રાખ્યા. અને યોગી મહારાજ તો આ ખૂબ એમના વર્તનથી, એમની ભક્તિથી, એમના સદ્ગુણોથી, એ બધાથી એમને પોતાના વખતમાં કાર્ય ચાલુ રાખ્યું. એટલે એ રીતે પણ આ કાર્ય ચાલુ રહેવાનું છે. એટલે ત્યાં પછી એનો વિશેષ પુરાવો તો શ્રીજી મહારાજ પોતાના શબ્દ જ હું વાંચું છું. શ્રી મહારાજ પોતે જે વાત કરી એ વાત કરી. મારાના વખતમાં હિરજીભાઈ કે જેમ અત્યારે હરિપ્રસાદ ચોકસી સાહેબને જે પ્રશ્ન થયો હતો તે મારાના વખતમાં જ હિરજીભાઈને પ્રશ્ન થયો અને એમને કહ્યું, શ્રીજી મહારાજને કહ્યું કે તમે સાચી વાત કહી, તમે પ્રગટ થયા છો તે દિવસથી શરણે આવેલા અપાર જીવોનો ઉદ્ધાર થયો છે, પણ તમારા પછી એવી પુનિત કલ્યાણની રીત કેવી રીતે ચાલશે તે કહો. જો તે વખતે પ્રશ્ન રહ્યો હતો. તો શ્રીજી મહારાજ એ જવાબ આપે છે. તો શ્રીહરિ કહે તમે જે રીતે વિચાર્યું તેનો વિચાર અમે નિત્ય કરીએ છીએ. લો, ભગવાન નિત્ય વિચાર કરે કે આપ આગળ ચાલુ કેવી રીતે રાખી કલ્યાણની રીત. આ જ રીતે કલ્યાણનો માર્ગ અમારા પછી પણ ચાલુ રહેશે અને તો જ અમારું આ લોકમાં આવ્યું સાર્થક કહેવાય ને. જો નહીં તો આવીને 50 વર્ષ આવીને જતા રહે તો એમાં શું સાર્થકતા? કલ્યાણની પરંપરા ન રહે તો પ્રગટ થવાનો અર્થ રહે નહીં. કલ્યાણનો આવો જ પ્રવાહ ચાલશે, એમાં તલ ફાર પણ મિથ્યા જાણશો નહીં. કલ્યાણના પ્રવાહ માટે નિયમની એક સડક અમે બનાવી છે. બધા શાસ્ત્રોમાંથી, સ્વયં ભગવાન કહે છે, બધા શાસ્ત્રોમાંથી સારું મોક્ષપરાયણ વચન શોધીને તે સડકમાં જડી દીધા છે અને સત્પુરુષના સંગરૂપી અનુપમ મોક્ષ માર્ગ બતાવ્યો છે. તેથી બ્રહ્માંડ રહે ત્યાં સુધી કલ્યાણ પ્રવાહ ચાલશે. જો આટલું તો આપણને કહી ગયા છે. મારા વચન તે અમે છીએ. હરિજન થઈને સત્સંગની રીત બહાર ચાલશે તો ઉદ્ધાર થશે નહીં. એટલે એમને જે બાંધેલી મર્યાદા, નિયમ, સદ્ધર્મ, પછી સંયમ, જે આ ભક્તિ, સેવા, એ બધું જે એમને કહ્યું છે, બાંધી આપી સડક, એમાં ચાલશે આપણે તો એ કલ્યાણ, એ હરિભક્તને લાભ મળશે. કલ્યાણ રીત તો ચાલશે, સડક તો છે જ, પણ જેનો એના પર ચાલે ને લાભ મળે. બાકી એટલે એ રીતે થવાનું છે. આગળ ક્યારેક ચાલતું જ રહેશે. अंत में हम सब लोग ऐसे महान पुरुष के पीछे पीछे चले और अपना जीवन सार्थक बनाए, यही प्रार्थना. સ્વામિનારાયણ અક્ષરપીઠ દ્વારા પ્રકાશિત થતા સ્વામિનારાયણ પ્રકાશ, સ્વામિનારાયણ બ્લીઝ જેવા મેગેઝિનો દ્વારા આપણા સમગ્ર પરિવારને સતત સત્સંગ અને સંસ્કારની પ્રેરણા પ્રાપ્ત થતી રહી છે. હાલમાં ચાલી રહેલી કોરોનાની મહામારીને લીધે મે અને જૂનની સ્વામિનારાયણ બ્લીસની ડિજિટલ આવૃત્તિ આજે પ્રકાશિત થઈ રહી છે. આ ડિજિટલ મેગેઝિન આજથી જ આપણને સંસ્થાની વેબસાઇટ www.baps.org પરથી ડાઉનલોડ કરવા મળશે. તો આપણે સૌ આ ડિજિટલ મેગેઝિન ડાઉનલોડ કરી આપણા સગા સંબંધી અને મિત્રોને શેર કરી સત્સંગનો લાભ તેઓને પણ અપાવીએ. સાથે સાથે બાળકોને પ્રેરણા આપતા મેગેઝિન બાળ પ્રકાશની અંગ્રેજી આવૃત્તિ પણ આપણને સંસ્થાની વેબસાઇટ પરથી પ્રાપ્ત થશે. તો તેને પણ આપણે આપણા સગા સંબંધી અને મિત્રો સાથે શેર કરી તેઓને આનો લાભ અપાવીએ. હવે આપણે સૌ સ્વામિનારાયણ મહામંત્રની સંકલ્પ ધૂનમાં જોડાઈએ. હાલમાં ચાલી રહેલી આ કોરોના મહામારીનો વહેલામાં વહેલી તકે અંત આવે, સર્વેના દેશકાળ ખૂબ સારા થાય, સર્વેનું સ્વાસ્થ્ય સારું રહે અને સમગ્ર વિશ્વમાં
શાંતિ પ્રસ્થાપિત થાય તે માટે હવે આપણે સૌ સ્વામિનારાયણ મહામંત્રની ધૂનમાં જોડાઈશું. સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી 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 નારાયણ નારાયણ નારાયણ. અત્યારે ચાલી રહેલી કોરોના મહામારીની આ વિપરીત પરિસ્થિતિમાં કોરોનાથી બચવા માટે આપણે સૌએ સતર્કતા અને સાવચેતી રાખવી ખૂબ જ આવશ્યક છે. અને તે સાવચેતીના પગલાં રૂપે આપણે સૌ માસ્ક અવશ્ય પહેરીએ, 6 ફૂટ જેટલું સોશિયલ ડિસ્ટન્સ અવશ્ય રાખીએ, સેનેટાઇઝર કે સાબુથી વારંવાર હાથ અવશ્ય ધોઈએ, અગત્યના કામ સિવાય ઘરની બહાર ન નીકળીએ. સરકારશ્રી દ્વારા સૂચિત કરાયેલા કોરોનાના લક્ષણો જેવા કે તાવ, શરદી, ખાંસી, શ્વાસ લેવામાં તકલીફ વગેરેની અસર જણાય તો તેની અવગણના કર્યા વગર તુરત જ ડૉક્ટરની સલાહ મુજબ સારવાર લઈએ. કોરોનાની રસી અવશ્ય લઈએ. દરરોજ ભગવાનને પ્રાર્થના કરીએ. તો કોરોનાથી બચવા માટે આટલી બાબતોનું ધ્યાન આપણે સૌ અવશ્ય રાખીએ. સાવચેત રહીએ, સુરક્ષિત રહીએ. દિવ્ય પ્રતિભાના ધારક, અક્ષર પુરુષોત્તમ ઉપાસનાના પ્રવર્તક, અજોડ આજ્ઞાપાલક અને સદ્ભાવના પ્રેરક એવા બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજના આજના અંતર્ધાન દિને આવો હવે આપણે સૌ તેમના ચરણે આરતીનું અર્ઘ્ય અર્પણ કરીએ. આપણે સૌ આપણા ઘરમાં આરતી પ્રગટાવી એકાગ્ર ચિત્તે ઠાકોરજીની આરતીમાં જોડાઈએ.
श्री स्वामिनारायण भगवाननी जय। जय स्वामिनारायण, जय अक्षर पुरुषोत्तम, अक्षर पुरुषोत्तम जय, अक्षर पुरुषोत्तम जय, दर्शन सर्वोत्तम जय स्वामिनारायण। मुक्त अनंत सुपूजित सुंदर साकारं जय सुंदर साकारं, सर्वोपरि करुणाकर, सर्वोपरि करुणाकर, मानव तनुधारं जय स्वामिनारायण। पुरुषोत्तम परब्रह्म श्री हरि सहजानंद जय श्री हरि सहजानंद, अक्षर ब्रह्म अनादि, अक्षर ब्रह्म अनादि, गुणातीतानंद जय स्वामिनारायण। प्रकट सदा सर्वकर्ता परम मुक्तिदाता जय परम मुक्तिदाता, धर्म एकांतिक स्थापक, धर्म एकांतिक स्थापक, भक्ति परित्राता जय स्वामिनारायण। दास भाव दिव्यता सह ब्रह्म रूपे प्रीति, ओ ब्रह्म रूपे प्रीति, सुरद भाव अलौकिक, सुरद भाव अलौकिक, स्थापित शुभ रीति जय स्वामिनारायण। धन्य धन्य मम जीवन तव शरणे सुफलम्, ओ तव शरणे सुफलम्, यज्ञ पुरुष प्रवर्तित, यज्ञ पुरुष प्रवर्तित, सिद्धान्तं सुखदम् जय स्वामिनारायण। जय स्वामिनारायण, जय अक्षर पुरुषोत्तम, अक्षर पुरुषोत्तम जय, अक्षर पुरुषोत्तम जय, दर्शन सर्वोत्तम जय स्वामिनारायण। जय अक्षर पुरुषोत्तम, जय स्वामिनारायण। श्री स्वामिनारायण भगवाननी जय। આજ્ઞા, ઉપાસના અને સદ્ભાવરૂપી એ દિવ્ય ગુણો આપણા જીવનમાં આત્મસાત થાય એ પ્રાર્થના સાથે આજની રવિ સભાની પૂર્ણાહુતિ આપણે ધ્યેય મંત્ર અને પૂર્ણાહુતિ શ્લોક બોલીને કરીશું. ફરી આવતા રવિવારે મળીશું. ત્યાં સુધી સર્વે હરિભક્તોને જય સ્વામિનારાયણ. गुणातीतं गुरुं प्राप्य ब्रह्मरूपं निजात्मनः, विभाव्यदासभावेन स्वामिनारायणं भजे। श्रीहरिं साक्षरं सर्वदेवेश्वरं भक्तिधर्मात्मजं दिव्यरूपं परं
शान्तिदं मुक्तिदं कामदं कारणं स्वामिनारायणं नीलकण्ठं भजे श्रीहरिं